જય કિસાન મિત્રો, સામે તમે ઓરવામાં 3 ઈંડા જોઈ શકો છો. આ હોરીઓ જેને આપણે કહીએ છીએ, જે આપણે ચક્કો આવે ને ચક્કીની, એનાથી મોટી સાઈઝમાં હરિયો થાય અને ખેડૂત મિત્ર છે. ખાસ કરીને એ જે ખેડૂતને નુકસાન કરે ને એ તમામ જીવોને ખાઈ અને પોતાનું ગુજરાન ચલાવતો હોય. જો અહીંયા અમારા ખેતરની બોર્ડર ઉપર મેં આ રીતે લીંબુ વાવેલા છે. તો લીંબુનું ઝાડ છે ને નાના પક્ષીઓ માટે બહુ ઉત્તમ રહેવામાં, કારણ કે કાંટા હોય તો એને જે મારવાળા હોય ને એ જીવ કાંટામાં પૂગી નથી શકતા. જુઓ, સરંગ બાઉન્ડ્રી તમે જોઈ શકો છો, 1000 ફૂટની બાઉન્ડ્રી લીંબુથી કરેલી છે. અને લીંબુના ઝાડમાં જોઈએ ને ભાઈ, તો એક ઝાડ મેલો ને બીજા ઝાડમાં આ રીતે ઓરવો આવે છે પક્ષીનો. તો આ રીતે પક્ષી આપણા ખેતરને શેઢે રહેતા હોય ઝાડ ઉપર. ઝાડ વાવીએ તો જ રહેવા આવે, અને જોઈ રહેવા આવે તો કુદરતી જીવનચક્ર હોય એ ચક્ર પ્રમાણે જીવસૃષ્ટિ કામ કરતી હોય, ત્યારે આપણા શેઢા ચોખ્ખા કરી અને કિંમતી એવા ઝાડ વાવવા પક્ષીનો આશ્રય થઈ જાય અને આપણા મિત્ર એવા પક્ષી આવી અને ઘણું બધું એ કામ કરતા હોય. ત્યારે કિસાન મિત્રોને આ તકે એક વિનંતી કે શેઢે સારામાં સારા ફ્રૂટ ઝાડ વાવી અને એ અમૃત જેવા ફ્રૂટ આપણે ખાઈ અને આપણી જમીન ઉપર કુદરતી જીવનચક્રનો જે દાંતો છે એ દાંતો તૂટે નહીં અને ચક્ર કમ્પ્લીટ હાલે એવું આપણે નિર્માણ કરીએ. તો જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.